દર પૂર્ણિમા આવે એટલે પુષ્ટમાર્ગના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. દૂર દૂરથી આ બાદરોત્સવ કોઈ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દેવ દિવાળી નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ સાથે દેવ દિવાળી નિમિત્તે ભગવાન શામળિયાને સુવર્ણ આભૂષણનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. યાત્રાધામ શામળાજીમાં આજરોજ કાર્તિકી પૂર્ણિમાનો મેળો અને દેવ દિવાળી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યાત્રાધામ શામળાજીમાં ભગવાન દેવ ગદાદાર શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. તો કાળિયા ઠાકરના દર્શન માટે વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હતી. ભગવાનને પણ આજે દેવ દિવાળી નિમિત્તે સોનાના આભૂષણો સાથેનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. શામળાજી મંદિર પરિસરને સુંદર આસોપાલવના તોરણથી સજાવવામાં આવ્યું છે. દેવ દિવાળીને લઈ ભક્તોમાં પણ ભગવાનના દર્શન માટે ભારે ઉમંગ જોવા મળ્યો હતો. ત્યારે મંદિર પ્રશાસન તરફથી અને પોલીસ તરફથી ટ્રાફિક નિયંત્રણ માટે ભક્તોના તમામ વાહનો આજના દિવસો પૂરતા બહાર પાર્ક કરવામાં આવ્યા. જ્યારે બસ સ્ટેશન પાછળના બજારવાળા રસ્તે ભક્તો મંદિર તરફ જઈ શકે છે. તેમજ મંદિરના ગેટ નંબર 3 તરફથી ગ્રામ પંચાયત તરફ થઈને હાઈવે રોડ બાજુ બહાર નીકળી શકાય તેવી વ્યવસ્થા કરાયેલી હતી. તો કાર્તિકી પૂર્ણિમાના મેળામાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડે છે અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.